નોમ ચોમ્સ્કીનો ભાષા વિકાસનો સિદ્ધાંત લેંગ્વેજ ડેવલપમેન્ટ થિયરી TATHS પરીક્ષા માટે અત્યંત મહત્વનો છે. ચોમ્સ્કીએ વર્તનવાદીઓ જેમ કે સ્કિનરના એ વિચારનો વિરોધ કર્યો કે ભાષા માત્ર અનુકરણથી શીખાય છે. તેમણે જણાવ્યું કે ભાષા શીખવાની શક્તિ માણસમાં જન્મજાત હોય છે. આ સિદ્ધાંતના મુખ્ય પાસાઓ નીચે મુજબ છે. 1. લેડ લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ ભાષા ગ્રહણ સાધન. ચોમ્સ્કીના મતે દરેક બાળકના મગજમાં એક અદૃશ્ય જૈવિક સાધન હોય છે, જેને તેમણે લેડ નામ આપ્યું. આ સાધન બાળકને તેની આસપાસ બોલાતી ભાષાના વ્યાકરણને આપમેળે સમજવામાં અને ગ્રહણ કરવામાં મદદ કરે છે. નોંધ: આ સાધન બાળપણમાં અંદાજે 5 વર્ષ સુધી સૌથી વધુ સક્રિય હોય છે, ત્યારબાદ ભાષા શીખવી અઘરી બને છે. 2. સાર્વત્રિક વ્યાકરણ યુનિવર્સલ ગ્રામર UG. ચોમ્સ્કીએ જણાવ્યું કે દુનિયાની તમામ ભાષાઓના પાયામાં અમુક સમાન નિયમો રહેલા છે. બાળક કોઈપણ ભાષા શીખે તે આ સાર્વત્રિક વ્યાકરણના માળખાનો ઉપયોગ કરે છે. બાળક ક્યારે વ્યાકરણના એવા નિયમોની ભૂલ નથી કરતું જે પાયાના હોય, ભલે તેણે તે ક્યારેય સાંભળ્યા ન હોય. 3. ભાષાના 2 સ્તરો સરફેસ વર્સસ ડીપ સ્ટ્રક્ચર. ચોમ્સ્કીએ વાક્યના 2 પ્રકારના માળખા સમજાવ્યા છે. 1. સપાટી પરનું માળખું સરફેસ સ્ટ્રક્ચર વાક્યના શબ્દો અને તેનો અવાજ, જે આપણે સાંભળીએ છીએ. 2. ઊંડાણપૂર્વકનું માળખું ડીપ સ્ટ્રક્ચર વાક્યનો અર્થ. ઘણીવાર 2 અલગ અલગ વાક્યનો અર્થ ડીપ સ્ટ્રક્ચર એક જ હોઈ શકે છે. 4. મુખ્ય માન્યતાઓ કી અસમ્પશન્સ. જન્મજાત ક્ષમતા ઇનેટ એબિલિટી ભાષા એ પર્યાવરણની દેન નથી, પણ જૈવિક પરિપક્વતાનું પરિણામ છે. સર્જનાત્મકતા બાળક માત્ર સાંભળેલા વાક્યો જ નથી બોલતું, પણ વ્યાકરણના નિયમોનો ઉપયોગ કરીને લાખો નવા વાક્યો બનાવી શકે છે. ટીકા ચોમ્સ્કીના મતે ભાષા શીખવામાં સામાજિક આંતરક્રિયા સોશિયલ ઇન્ટરેક્શનનું મહત્વ ઓછું છે, જેની ટીકા વાયગોત્સ્કીએ કરી હતી. 5. TATHS પરીક્ષા માટે ઉપયોગી તારણો. મુદ્દો. વિગત. પ્રણેતા નોમ ચોમ્સ્કી આધુનિક ભાષાશાસ્ત્રના પિતા. મુખ્ય ખ્યાલ લેડ લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ. કેન્દ્રબિંદુ ભાષા એ વારસાગત અને જન્મજાત છે. શિક્ષણ પર અસર. બાળકને ભાષા શીખવા માટે માત્ર વાતાવરણ પૂરું પાડવાની જરૂર છે, તે આપમેળે શીખશે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન: બાળકોમાં ભાષા શીખવાની જન્મજાત શક્તિ ઇનેટ કેપેસિટી હોય છે. આ વિધાન કોણે આપ્યું છે? જવાબ: નોમ ચોમ્સ્કી. શું તમે નોમ ચોમ્સ્કીના આ સિદ્ધાંતને સમજાવતી ઇમેજ ઇન્ફોગ્રાફિક તૈયાર કરવા માંગો છો?